માળે એટલે જોવો તો ખરા કેટલી નિર્દયતા છે આ લોકોનામાં. તમે એલાવ ભરતી થઈ ગયા એટલે બધા રાવણ થઈ ગયા અને ગુલામ ક્યારથી બનવા માંડ્યા? તમે નોકરી મૂકી જાઓ. હું પણ SRB ની નોકરી ગુલામી નહોતી કરવી ને એટલે મૂકીને વી આવ્યો. કારણ કે મને ખબર હતી કે આ જ્યારથી સરકાર આવી ને ત્યારથી આના ગોલાપા જ કરવાના છે ને એ ગોલાપા અમારું કામ નથી. અમારી 7 વીઘા છે એ ખેડી ખાવું અને ખટારા હાંકીને પેટ ભરશું છોકરાઓના. એ ઈમાનદારીનો રોટલો છે ને એ અમને અમને છે ને એ અમીરાતનો ઓટકાર અપાવે છે. તમે એક દીકરીને ભલામણા હાથ પટ્ટા મરાવો અને ઇતિહાસ સર્જો છે. ઇતિહાસ અમરેલી પોલીસે કે ફરિયાદીની સામે આરોપીને મારવા. આજ ઇતિહાસમાં એ તમારો પહેલો દાખલો એવો બન્યો. આ ગોલાપા નથી તો શું છે? અને એ ફરિયાદી પાછા ભાજપના પાગ્યા જ હતા. એની સામે એ ત્રણેયને તમે એ મુરઘાવને ઊભા રાખ્યા. મારે શું કહેવું યાર? આ ઈ ગુજરાત છે જેમાં તમે ગુજરાતની અસ્મિતાના બણગા ઠોકો છો, નારી સુરક્ષાના બણગા ઠોકો છો, બેટી બચાવો બેટી પઢાઓના બણગા ઠોકો છો. એ જ દીકરીને તમે હાથ પટ્ટા ઠોકો છો. શરમ થવી જોઈએ, શરમ. તમારા ઘરે દીકરીનો ઉછેર નથી થતો? તમે તમારા ઘરે દીકરીઓને પૂછજો તો ખરો અમે આવા કારનામા કરીને આવ્યા. ધિક્કાર છે તમને. એ દીકરી શરમ થવી જોઈએ. હદ કરી.